વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી એક ગંભીર અને ચકચાર જગાવતી ઘટના સામે આવી છે। પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ એક આરોપીએ આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। મળતી માહિતી અનુસાર આરોપીઓ લોકઅપમાં રહેલા સમયે સ્વેટરના દોરાનો ઉપયોગ કરીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આપઘાત કરનાર આરોપીની ઓળખ રમેશભાઈ છગનભાઈ વસાવા તરીકે થઈ છે। મૃતક જીવનનગર વુડાના વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતો હતો। રમેશભાઈ સામે પત્ની સાથે બોલાચાલી અને માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસે તેની અટકાયત કરી હતી અને આ મામલે બીએનએસ કલમ 176 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લોકઅપમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। પાણીગેટ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે। લોકઅપમાં આપઘાત જેવી ગંભીર ઘટના સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા આપઘાત પાછળના સાચા કારણો શું હતા તેમજ લોકઅપમાં આરોપીની સુરક્ષા માટે લેવામાં આવેલી તમામ પ્રક્રિયાનું સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ ગંભીર ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી અને લોકઅપની સુરક્ષા વ્યવસ્થા ઉપર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। જી અમને લોકોને આજે સવારે જાણ થઈ અને ખબર પડી કે પાણીગેટ પોલીસ સ્ટેશનની અંદર એક રમેશભાઈ છગનભાઈ વસાવા છે તેણે આત્મહત્યા કરી છે। જેથી કરીને અમે અહીંયા તપાસ માટે આવ્યા અને તપાસ પછી અમને લોકોને જાણ થઈ કે ઘરેલું નાની અમથી કોઈક નાની બાબત હતી અને એ બાબતે પોલીસે એમને એરેસ્ટ કર્યા, થોડું ઘણું ટોર્ચર કર્યું અને તે ભાઈએ પોતાની જેકેટની દોરી લઈને આત્મહત્યા કરી। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર ક્યાં હતું। પોલીસ તંત્ર જો અંદર હાજર હતું, કેમેરા છે, પ્લસ સાથે સાથે બીજા બે આરોપી પણ અંદર હાલ હાજર છે, તો એ માણસ આવી રીતે આત્મહત્યા કેવી રીતે કરી? તો આ તંત્ર શું સૂતું હતું? માણસો તો અંદર સૂતા હતા, આરોપી તો સૂતા જ હતા, પણ તંત્ર પણ સૂતું હતું। એટલે આ જોવાનું રહ્યું। હવે તપાસ દ્વારા શું બતાવે છે જોઈશું। પરિવાર તરફથી એવું કે પોલીસને માર મારવાથી આ મારા ભાઈ મરી ગયો? જી બિલકુલ ના, મરી ગયો છે એવું નથી, પણ એવું એમનું કહેવું છે કે પટ્ટે ને પટ્ટે અમારી સામે પોલીસવાળાએ માર્યો હતો વગર ગુને। મારા ભાઈનો કોઈ ગુનો નહોતો, તેમ છતાં પણ પોલીસવાળાએ એને માર્યો, એમના પરિવારનું કહેવું છે। એટલે આની સખત તપાસ થવી જોઈએ, સાચું બહાર આવવું જોઈએ અને પછી જો તંત્રનો ભૂલ હોય તો તંત્રને પણ સજા થવી જોઈએ, એવી અમારી માંગ છે। રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી, જે દારૂ પીને માર મારતા હોય એવી અરજી આવેલી હતી। તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાંના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા। જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ અટકાયતી પગલાંમાં હાજર હતા। આજે વહેલી સવારે 6:15 આસપાસનો આ બનાવ છે, જેમાં તેઓએ પહેરેલી હુડીને દોરીથી તેમણે ગળે ફાંસો ખાધો છે અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એસીપી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે। આ બધા પછી આપણે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેડ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ। ટેકનિકલ સર્વેલન્સના આધારે, જે આપણી પાસે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા એવી કોઈ પણ માર મારવાનો બનાવ બનેલ નથી। બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે એને અટકાયતી પગલામાં રાખેલ હતા। તો અને જો એવું કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણેથી જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરાઈ રહ્યું છે, ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે, સીસીટીવી ચેક કરવામાં આવશે અને એ એનાલિસિસ થયા પછી જ આપણે યોગ્ય કન્ક્લુઝન પર આવી શકીશું।